વેલકમ પાર્ટ 2 માં। જેમ કે તમે આગળના વિડીયોમાં જોયું છે કે પંચમાસી અને બર્થડે સેલિબ્રેશન એટલે કે કેક કટિંગનું બધું જ કામ પતી ગયું છે, તો હવે આગળનું કામકાજ થઈ ગયું છે સ્ટાર્ટ। અને આ બાજુ જો બધા જ મારા દેરાણી જેઠાણી મળી ગયા હતા અને એક સાથે અમે બધા જ પહોંચી ગયા હતા સ્ટેજ પર। અને ત્યાં જઈ અને જુઓ, પહેલાં ફોટો પાડવાની જગ્યાએ પહેલાં બધાએ બહુ જ ગપ્પા મારી દીધા હતા અને પછી ફાઇનલી ફોટોશૂટ થઈ ગયું હતું ને પછી બધા જ બેસી ગયા હતા અને પછી ટાઈમ થઈ ગયો હતો જમવા જવા માટે, એટલે અમે લોકો નીકળી ગયા હતા બહાર જમવા જવા માટે। પણ બહુ જ ઠંડી હતી એટલે મજા આવી ગઈ હતી, ગરમા ગરમ સૂપ આવી ગયું હતું ને હા, અહીંયા જમવાનું તો બહુ જોરદાર હતું, બહુ જ મજા આવી ગઈ હતી। પણ હા, લેડીઝને તો મજા જ આવી જાય એવું હતું, કેમ કે બધાની પાસે આવી ગઈ હતી પાણીપુરી, એટલે મસ્ત મજાની બધાએ પાણીપુરી ખાઈ લીધી। અને આ બાજુ આવી ગઈ હતી અનેરી અને એના હાથમાં હતા બે બલૂન્સ, એ જ બલૂન્સ પ્રિયાને જોતા હતા, પણ પ્રિયાને મેં કીધું ચાલ આપણે બંને જઈએ એ તારા ફોટો પાડવા માટે અને વિડીયો લેવા માટે। તો મેં એને એમ કીધું કે તું મારા સામે સીધો સીધો ચાલો આવજે, પણ એને તો એવું કરવું જ ના હોય। જો અહીંયા પાછળ સંતાઈ ગયો અને પછી મને કહેતો હતો હાવ કે પણ મેં મારો અને પ્રિયાનો અમારો વિડીયો બનાવ્યો છે તો હું જરૂરથી શેર કરવાની છું। વિડીયો કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો ને લાઇક તો કરી જ આપજો। અને પછી જો આશીષ આવ્યા હતા તો અમે લોકો ફોટો પાડતા હતા તો મને કહેતો હતો કાકુ જોડે નહીં અને તું મારી જોડે ચાલ, હું તને લઈ જાઉં ત્યાં। એટલે પછી ફાઇનલી હું પ્રિયાન સાથે પહોંચી ગઈ હતી આ જગ્યા ઉપર। ત્યાં જઈ અને બહુ જ બધી ખાટી મીઠી વેરાયટી જોઈ હતી, પણ એ વેરાયટી પ્રિયાને ખાવી હતી પણ તેને નહોતી દેવાની, એટલે હું ફરીથી રિટર્ન આવી ગઈ હતી। અને અહીંયા અમારું પૂરું ફેમિલી આવી ગયું હતું, અને ફેમિલીને તો આજે એવું જ લાગ્યું હતું કે કામધેનું પોતપોતાના નામે થઈ ગયું હોય ને એવું। પણ જુઓ અહીંયા ફોટોશૂટ કેવી રીતે ચાલતું હતું, કોઈનું ઉપર હતું, કોઈનું દાદરમાં હતું, તો કોઈનું ગાર્ડનમાં હતું, તો કોઈનું સોફા પર હતું, બધાએ જ આજે બહુ જ ફોટા પાડ્યા હતા અને બહુ જ મોજ કરી હતી। પણ આ બાજુ રાસ ગરબા લેવા જવાનું હતું એટલે ફાઇનલી બધા પહોંચી ગયા હતા રાસ ગરબા લેવા માટે। ને હા, મેં જે રાસ ગરબાનો કાલે વિડીયો શેર કર્યો છે તેમાં તમે બધાએ બહુ બધી લાઇક પણ આપી છે અને બહુ બધો વ્યૂઝ પણ આવ્યા છે, તો થેન્ક યુ સો મચ। અને પછી જો બધાએ રાસ ગરબા લઈ અને થાકી ગયા હતા, થોડીક વાર માટે બધા જ અહીંયા બેસી ગયા હતા ને બહુ બધા ગપ્પા મારી દીધા હતા। પછી ફાઇનલી અમારે ટાઈમ થઈ ગયો હતો ઘરે જવાનો, એટલે બધાને મેં કીધું આવજો આવજો। પણ આજે સપના દીદીને છે ને એના કેટલા બધા ભાભી એક સાથે મળી ગયા છે, તો તે વાતોમાં ગપ્પામાં જ હતા ને પછી જો તેને ફાઇનલી કીધું કે હા આવજો, એટલે આપણે પણ ત્યાંથી નીકળી ગયા હતા। ને પછી અમે લોકો જઈ રહ્યા હતા ઘરે, ત્યાં ફરીથી અમને રસ્તામાં આજે મળી ગઈ હતી અનેરી, અને અનેરીના હાથમાં હજુ પણ તે બે બલૂન્સ હતા અને જો તે કેવી મસ્ત મજાની ગાર્ડનમાં રમે છે। અને પ્રિયાને એને પણ કહેતો હતો કે દીદી તું મારા ઘરે આવજે। ફાઇનલી પ્રિયાને અહીંયા ઘરે છોડી દીધો હતો અને હું હતી મારા પપ્પાના ઘરે, એટલે આશીષ પણ અમને મૂકવા આવી ગયા છે મારા પપ્પાના ઘરે, તો આવજો ને, બાય બાય।